જામનગરમાં 5555 કુંડી અશ્વમેઘ મહાયજ્ઞ તારીખ 12 થી 20 ફેબ્રુઆરી દરમિયાન યોજવાનો છે તેવી જાહેરાત રિધમ્સ નામની સંસ્થા દ્વારા કરવામાં આવી હતી, પરંતુ છેલ્લી ઘડીએ આ અશ્વમેઘ મહાયજ્ઞ રદ કરવામાં આવતા સમગ્ર શહેરમાં તરેતરેની ચર્ચાએ જોર પકડ્યું છે। એક કુંડી યજ્ઞમાં બેસવા માટેની ફી ₹21,000 યજમાન શ્રદ્ધાળુ લોકો પાસેથી ઉઘરાવી લેવામાં આવી હતી, તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી આ અશ્વમેઘ મહાયજ્ઞને લઈને મોટી જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આ તમામ કાર્યક્રમ રદ થતા આજે સાંજે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ આયોજકો સાથે આ 5555 કુંડી અશ્વમેઘ મહાયજ્ઞ રદ કરવા અંગે વાતચીત કરી હતી। આ વાતચીત દરમિયાન આયોજકોએ પોતાના બચાવ પક્ષે એવું જણાવ્યું હતું કે આ 5555 કુંડી અશ્વમેઘ મહાયજ્ઞને રદ કરવામાં આવ્યો નથી, પરંતુ મુલતવી રાખવામાં આવ્યો છે। તેઓએ એમ પણ જણાવ્યું હતું કે ઘણા લોકો પાસેથી અમોએ આ અશ્વમેઘ યજ્ઞમાં બેસવા માટેનું પેમેન્ટ લઈ લીધું છે, જો તેઓ પરત માંગશે તો અમો આ પેમેન્ટ આપવા તૈયાર છીએ। વધુમાં આયોજકોએ જણાવ્યું હતું કે આ અશ્વમેઘ મહાયજ્ઞ અંગે આગામી દિવસોમાં અમો નવી તારીખ અને નવું સ્થળ પત્રકાર પરિષદ બોલાવીને જાહેર કરીશું। આ અશ્વમેઘ યજ્ઞમાં સેંકડો NRI પરિવારોએ ભાગ લીધો છે। આ અશ્વમેઘ યજ્ઞના આયોજકોએ કહ્યું હતું કે ભૂતકાળમાં લંડન ખાતે સોમયજ્ઞ અને ડાયરા સહિતની ઇવેન્ટ કરેલ છે। આ 5555 કુંડી અશ્વમેઘ મહાયજ્ઞ તેઓ પ્રથમ વખત કરી રહ્યા છે। આ અશ્વમેઘ મહાયજ્ઞમાં ફાયરની NOC ન મળવાને કારણે આ મહાયજ્ઞ રદ કરવામાં આવ્યો હોવાનું આયોજકોએ ટેલિફોનિક વાતચીતમાં સ્વીકાર્યું હતું। આ 5555 કુંડી અશ્વમેઘ મહાયજ્ઞ અંગેની કોઈપણ જાતની મંજૂરી વગર નાગેડી ગામ નજીક આવેલી સરકારી જમીન ઉપર તૈયારી શરૂ કરી દેવામાં આવી હતી। તંત્રએ મંજૂરી ન આપતા અહીં લગાવેલ ડોમ અને યજ્ઞકુંડ કાઢી નાખવામાં આવ્યા છે। અનેક લોકોએ આ 5555 કુંડી અશ્વમેઘ મહાયજ્ઞમાં ₹21,000 ભરીને ભાગ લીધો હતો। તેઓનું સ્વપ્ન રોડાઈ ગયું છે। છેલ્લા ઘણા સમયથી ધર્મની કોઈ પણ વાત હોય તો શ્રદ્ધાળુ લોકોનો વિશ્વાસ અને શ્રદ્ધા વધી છે, જેને કારણે આ રીતના કાર્યક્રમમાં શ્રદ્ધાળુ લોકો ખૂબ જ મોટા પ્રમાણમાં ભાગ લેતા થયા છે, પરંતુ હિન્દુ સમાજના રક્ષક એવા સાધુ સંતોએ આગળ આવીને આ રીતના કાર્યક્રમો અંગે આયોજકો કોણ છે, શા માટે સાર્વજનિક કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે તેની તપાસ કરવી જોઈએ અને માહિતી એકઠી કરીને આમ જનતાને જાણ કરવી જોઈએ। રાજ્ય સરકારે પણ આ રીતના મોટા આયોજન અંગે આયોજકોએ સરકાર પાસેથી પહેલા પરમિશન લેવી જોઈએ તેવી કાયદાકીય જોગવાઈ કરવી જોઈએ તેવી પણ ધર્મપ્રેમી જનતાએ માંગણી ઉઠાવી છે। આ અશ્વમેઘ મહાયજ્ઞના આયોજક અને જયેશભાઈ રૂપારેલિયા વચ્ચે થયેલ ટેલિફોનિક વાતચીતના આ રહ્યા મુખ્ય અંશો। અશ્વમેઘ યજ્ઞ શું છે, કેન્સલ કર્યો આપણે? ના કેન્સલ નથી થયો, થોડોક ઇશ્યુ આવી ગયો એના લીધે આપણે સ્થગિત કર્યો હે। બસ હવે હમણાં શું છે 2-4 દિવસ પાછી નવી તારીખ જાહેર કરવાની છે। સ્થળ આજ રહેશે? સ્થળમાં એવું છે કે આપણે થોડુંક અમુક ગવર્મેન્ટના પ્રોટોકોલ હોય, આપણે રૂલ્સ પ્રમાણે હાલવું પડે ને, એટલે એ રૂલ્સ એના જે આપણે પ્રોટોકોલ છે આપણે ડન થઈ જાય એટલે આપણે તારીખ હમણાં 2-4 દિવસમાં હું કઈ તારીખ જાહેર કરશું ત્યારે મોટી એક પ્રેસ કોન્ફરન્સ કરશું। તમે યજ્ઞ દીઠ કઈક ₹21,000 બધા લઈ લીધા છે ને? હા લીધા ને, જેને બુક યજ્ઞ કરાવ્યા છે બુક, અને જેના ટૂંકમાં મોસ્ટ ઓફલી બધાના છે ને લગભગ સમજી લો ને કે 30% જેવા પેમેન્ટ અમે કલેક્ટ કર્યા હતા, બાકી નથી થયા કલેક્ટ હજી। પણ જે લોકોના પેમેન્ટ કલેક્ટ થયા, જે અમે એ લોકોના કોલ આવે છે, અમે સામેથી કોલ કરીએ છીએ કે ભાઈ આ રીતે અત્યારે કાર્યક્રમ કેન્સલ નથી થયો પણ ટેમ્પરરી આપણે સ્થગિત કર્યો છે અને કાર્યક્રમની નવી તારીખ અમે જાહેર કરશું। એક એવો વિડીયો બનાવ્યો હતો અને એક પોસ્ટ અમે કીધી હતી, અને બધા જે યજમાનો છે એ લોકોને અમે સામેથી ફોન કર્યો છે। કેટલા લોકો ભાગ લેવાના હતા? અરે ટોટલ યજ્ઞકુંડ આપણે 5555 હતા। ઓકે, એમાં કેટલાક લોકો આપણે બુકિંગ થયા હતા? એમાં બુકિંગ તો બહુ બધા થઈ ગયા, પણ એમાંથી પેમેન્ટ છે ને આપણે બુકિંગ હજી ચાલુ જ છે। બુકિંગ હજી લોકો જે વધારે લોકો જે આધ્યાત્મિક છે એ લોકોના બુકિંગ હજી અમારે ચાલુ જ છે, બંધ નથી કર્યું, કેમ કે કાર્યક્રમ આપણે કરવાનો છે એટલે એનો કોઈ બંધ કરવાનો કોઈ ઇશ્યુ નથી એમ। લોકેશન નવું કઈ ગોઈતું છે કે આજ? ના, લોકેશનમાં તો એવું છે કે આપણે એટલે તો તમને વાત કરી કે આપણે જે ગવર્મેન્ટના પ્રોટોકોલ હોય એના રૂલ્સ પ્રમાણે આપણે ફોલો કરવા પડે ને, એટલે એ પ્રમાણે એના રૂલ્સ પ્રમાણે ચાલવાનું છે। બધી બની ને એટલે લોકોમાં થોડીક નાની મોટી વાતો આવતી હોય ને? ના આવે થાય બધાને થાય, શંકા કરે ને એમ થાય બધા લોકોને થાય। હવે એની જગ્યાએ આપણે ખુદ ને થાય, પણ હકીકતમાં એવું છે કે અમે સામે ચડીને જ લોકોને ફોન કરીએ છીએ કે ભાઈ તમારા પૈસા, તમારું જે અમાઉન્ટ છે બધું સેફ છે, સહી સલામત છે, અમે કોઈ ભાગી નથી જવાના કે અમારે કોઈને લઈ નથી જવાના। કેટલા લોકોની આસ્થા, કેટલા લોકોની શ્રદ્ધા જોડાયેલી છે આ કાર્યક્રમમાં, અને ભાઈ અમે આ ધર્મનું કાર્ય કરીએ છીએ, ના કે અમે કરવાનું કારણ શું? અરે એ તો થોડોક હવે ઇશ્યુ આવી ગયો તો એટલે પછી સ્થગિત કરી દીધો। પેમેન્ટમાં નહોતા પહોંચી ગયા એટલા માટેની વાત હતી? હા,
પેમેન્ટમાં નહોતા પહોંચી શકી એમ એટલા માટે ના ના ના, એ પછી બધી અફવા હોય, એવું તો પછી બધી અફવા હોય, એવું કઈ નહીં, એવું કઈ કલેક્ટર સાહેબે ના મંજૂર કર્યું આપણું પરફોર્મન્સ લાયસન્સ કે જગ્યા ન આપી એટલે ના. હવે આપણે છે ને કોઈ ઉપર સાહેબ આપણે આંગળી ના સીંધી શકીએ, બરાબર. અમે અમારી જગ્યા જાતને કોની કહીએ હતી? છીએ. હે? જગ્યા કોની હતી? જગ્યા તો ગવર્મેન્ટ ની જ હતી ને. જગ્યા તો એ આપણે છે એ ગવર્મેન્ટ ની છે ને, મતલબ એટલે કલેક્ટર સાહેબ હસ્તક હતી? એમાં જો અમારી ટીમમાં ઘણા બધા મેમ્બરો છે સાહેબ, બરાબર. બધા અલગ અલગ રીતે બધા પોતપોતાની રીતે મહેનત કરતા. અમારી ટીમ આખી બધી અલગ અલગ ટીમો બનીને અલગ અલગ કામ કરતી હતી. પણ એમાં શું છે, ગામમાં જે પ્રમાણે તમે જાહેરાત જે પ્રમાણે તમે બધું કર્યું મીડિયામાં, બધે સોશિયલ મીડિયામાં, એની હા હા હિસાબે લોકોને એક વાત હતી શ્રદ્ધાનો વિષય તમે કેમ હતો, અને એ હા. કેન્સલ થાય એટલે શંકા કરે ને એમ કે ભાઈ આ કેવી રીતે વાત બની એમ. હા, શંકા તો સ્વાભાવિક છે ને, કોઈને પણ થાય ને કે ભાઈ આવડો મોટો કાર્યક્રમ સ્થગિત કરવામાં આવ્યો, ને તમે એટલે એવું એનો કીધું છે મતલબ. કે ભાઈ આ કલેક્ટર સાહેબે મંજૂરી છેલ્લી ઘડીએ રદ કરી એટલે પણ ટૂંકમાં રદ કરવાની ફરજ પડી છે. ના ના, એવું આપણે ના કહી શકીએ સાહેબ, કોઈના વિશે કઈ એવું ના કહી શકીએ. ના અમારે પણ જ તમે થોડીક. બધું બીજા મીડિયાને તમે મુલાકાત આપી છે, એમાં આ બધી વાત લખી જ છે. ના ના, એવું આપણે કઈ ના કહી શકીએ. ક્યારે શરૂ થશે આમ, ક્યારે એવું લાગે છે તારીખ, નવી બસ તારીખ? હવે સમજી લો ને કે થોડાક જ દિવસમાં, મતલબ આપણે છે ને તારીખ જાહેર કરી દેવું. અમારી તારીખ આવી ગઈ છે, પણ હવે શું છે થોડાક એમ આપણે નહીં, અશ્વમેઘ ગવર્મેન્ટના. નો મતલબ શું થાય? અશ્વમેઘ એટલે કઈ ટાઈપની વાત હોય છે આમાં? અશ્વમેધ યજ્ઞ સાહેબ છે ને, પેલા મહાન રાજાઓ, જે ચક્રવર્તી સમ્રાટ રાજાઓ હતા ને, એ હા. કરી શકતા, હમ મહાન ઋષિ મુનિઓ કરતા. અને અશ્વમેધ યજ્ઞ છે ને, ઈ બધા યજ્ઞનો રાજા કહેવાય. હમ 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 જેટલા પણ યજ્ઞ આપણે હિન્દુ સનાતન ધર્મના જેટલા યજ્ઞ થતા હોય, હમ એ હમ બધા યજ્ઞનો રાજા કહેવાય અશ્વમેધ યજ્ઞ. અને હમ અશ્વમેધ યજ્ઞ કરવાથી કેટલા ફાયદા થાય એ વૈજ્ઞાનિકો પણ માને છે, અને આપણો ધર્મ પણ માને છે, અને આપણું જે સનાતન ધર્મ છે એ અનંત છે. સાચી વાત બરાબર. શું છે, લોકોમાં ચર્ચા એ ટાઈપની છે કે આ રીતે પૈસા ઉઘરાવી હા. અને લોકો ખાલી પેલા પ્રભાવિત કર્યા, પછી પૈસા ઉઘરાવી લીધા. ના ના સાહેબ, એવું નથી. આપણે 1 રૂપિયો કોઈનો ખાવાનો નથી. એમ નહીં, પણ તમારું સત્તાવાર નિવેદન તો કઈ આવ્યું નથી હજી સુધીમાં, તમારા આટલા દિવસમાં હે? મીડિયા સમક્ષ કોઈ જતો નિવેદન તો તમારું આવ્યું નથી. અરે, અમારો વિડીયો મોકેલો છે સાહેબ, વિડીયો નો અમારી હાલે, પોસ્ટ સોશિયલ મોકલી. મીડિયા ઉપર થોડો કોણ વિશ્વાસ કરે ભાઈ? આ સમયમાં મીડિયા, બ્રાન્ડિંગ મીડિયા સાથે જોડાયેલા હોય તો આ વાત બને ને તમારી. તમે એક સમજો મિનિટ, તમે સોશિયલ મીડિયા આપણે છે, સોશિયલ મીડિયા GTPL પર ના કોઈ વિશ્વાસ ન જયેશભાઈ કરે ને. રૂપારેલિયા છે. હા, જયેશભાઈ. યસ યસ. જય હિન્દ સાહેબ. જય હિન્દ સાહેબ. હા, એટલે હવે ઈ છે ને સાહેબ, હવે કોઈ કારણોસર અમને થોડુંક આ પરમિશન ને લીધે ઓલું થયું, તો અમે રીડેટ છે ને રીશેડ્યુલ કરીએ છીએ. બરોબર છે. યસ અમે યસ. ડેટ કઢવી, મુહૂર્ત 3 અલગ અલગ ડેટ આવી છે. ના, તમે એમ કીધું કે જે તે સમય જાહેરાત કરી તમે, ત્યારે કીધું કે આ હજારો વર્ષ પછીનું આ સંપર મુહૂર્ત મળ્યું છે. હા, ઈ સાચું છે, પણ હવે સાહેબ પછી તમે જે અમે પરીક્ષાની વાત જો કરી બહાર છે, ના રહ્યા, હવે પરીક્ષાની હું વાત કરી કે કોને લોકો તકલીફ અત્યારે આવતા સાહેબ ન હોય પડી હોય, હે? એ કોને તકલીફ પડી હોય, અમને પરમિશન માંથી થોડીક તકલીફ પડી હતી રૂપાલી લે સાહેબ. ઓકે. એટલે હવે અમે છે ને પેલા પરમિશન નું નહીં, ઈ એટલે પરમિશન વાતચીત ક્લિયર બધી ન થઈ કરી. એટલા ટાઈમમાં એડવાન્સ આપણે હતા તો હે? તમે એમને રજા વગર તમે બધું કામકાજ ત્યાં મંડપ ને બધું ના નાખવાનું ના, ચાલુ? અમને કીધું તું તમે કામ કરો હા. અને આ ડોક્યુમેન્ટ આપો, અમે સેમ ડે તમને પરમિશન આ તે કરી દઉં. જો ના, કે સેમ ઈ ડે તો ન 2-4. હોય, પરફોર્મન્સ લાયસન્સમાં થાય 15 દી મહિનો એમ થાય. હા ના, એમ તો અમે 3-4 મહિનાથી ઝીણું ઝીણું કામ પરમિશન નું બધું હોય ને એ હાલતું ઓકે. હતું. હમ 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 અમે જીબી નું હોય, પછી આ હોય, પણ ફાયર સેફટી નું અમને એનઓસી ન આપ્યું. હમ. અને બીજું થોડુંક હવે એમાં અમને કઈ સમજાણું નથી, પણ હવે અમે પછી બધાને નહીં, પણ રિક્વેસ્ટ કરી, લોકોની બાય ચર્ચા મિસ્ટેક એવી અમે છે કોઈ કે રાજકારણ પેલા ને. તમે લોકોને પ્રભાવિત કર્યા કે આના સિવાય બીજું કોઈ મુહૂર્ત નથી, સુપર મુહૂર્ત હતું, અને પછી છેલ્લી ઘડી અને પાછું સત્તાવાર રીતે તમારું કઈ નિવેદન આવ્યું નથી મીડિયામાં કે ભાઈ બ્રાન્ડિંગ મીડિયા સાથે તમે કે સોશિયલ મીડિયા મૂકી દીધી વાત, હા, પણ સોશિયલ મીડિયા ઉપર કોણ ભરોસો કરે? ના ના સાહેબ, પ્રેસ કોન્ફરન્સ અમે કરશું હમ. 2-3 દીમાં, ઓકે. એટલે હું જાણ કરીશ સાહેબ તમને. ઓકે, ચાલશે. હો, ઓકે. 100% અમે હું પોતે ઇન્ટરવ્યુ આપીશ અને આપણે પણ નહીં, પણ આ વિગતવાર બધો જાણ મોટો કરશું. પ્રોજેક્ટ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો? આ રીતે કેમ? આમાં કોઈ તમારી સાથે સાધુ સંતોથી માંડીને કોઈ જોડાયેલો તો નથી આમાં? સાહેબ, સાધુ સંતો તો બધાય, જો કરશનદાસ બાપુ બધાય અમને સહયોગ આપ્યો, હા. બધાને અમે મળવા ગયા તા, બધાને અમારા યુટ્યુબ ચેનલ છે ને એમાં વિડીયો ને બધું છે. ઓકે. કરશનદાસ બાપુએ અપીલ કરી પ્રજાજનોને બધું, પણ હવે અમારા નસીબ ખરાબ હોય કે જે હોય છે, અમને કઈ ઓલું નતું મનમાં. કાર્યક્રમ નહીં થાય તો બધા લોકો જે પૈસા માંગશે એ લોકોને પાછા આપી દેશો? હા, કાર્યક્રમ 100% સાહેબ અમે કરશું. જો અહીંયા પરમિશન નહીં મળે ને હા. તો અમે 2-5 કિલોમીટર સેટું જવું પડે, પણ હમ. કાર્યક્રમ અમારથી બંધ રખાય એમ નહીં એમાં, કારણ કે આમાં સનાતનની હજારો લોકોની સાહેબ આસ્થા શ્રદ્ધા જોડાયેલી હોય, હમ. અને એ કારણસર અમારે કરવું પડે. અગાઉ ભૂતકાળમાં આવા કઈ યજ્ઞ કર્યા છે આપણે? હે? તમે લોકો ક્યારે આવા યજ્ઞ કર્યા કે તમારા જીવનમાં પહેલી વખત આ બધું કરો છો?
ના સાહેબ, અમે સોમયજ્ઞ કર્યા હતા ત્યાં લંડનમાં, હા, અને એકવાર ભાઈશ્રીની કથા એવું બધું એટલે કરેલું. ઇવેન્ટ હું કરું જ છું. ધાર્મિક કાર્યક્રમને પ્રાયોરિટી આપો છો તમે? મિક્સ હોય, ધાર્મિક છે, પછી આપડા લોક દાયરા ને બધું હોય ને, હમ. એ બધું કરીએ. હું આ એક તમે રેગ્યુલર ઇવેન્ટના ભાગ ઉપર જ જોઉં છે ને તમે આને? ના, ઇવેન્ટ ના ભાગરૂપે ક્યાંથી જોવાય સાહેબ? આ ઇવેન્ટ તો જ છે ને, વસ્તુ, તમે કહો કે હું લોક આ તો ડાયરાથી માંડીને અમારો બધામાં. સંકલ્પ હતો. હા, મારા ઘણા વર્ષોનો અમારો સંકલ્પ હતો કે આવો એક પ્રોગ્રામ કરીએ કે ત્યાં બધા એક મંચ ઉપર. 5,555 કોડી એકદમ હોય તો તમે બધા હા 1,000 રૂપિયા ઉઘરાવો તો આંકડો પહોંચે ક્યાં? ટર્નઓવર કેવડું થાય? હા, એ સાહેબ, પણ અમે છે ને એમાં ટોકન ને એવું 10% જ રકમ આવી હતી અમને. ઓકે, અમે એનો આંકડો સર્વે માર્યો ટોટલ. કેટલાક રૂપિયા તમે ઉઘરાવ્યા હશે, આવી ગયા છે તમારી પાસે? અમારે એમાં એમ જાજી નથી રકમ દાદા, નથી મારે આવી. તો જો પબ્લિક વતી હું પબ્લિકનો પ્રજાનો પ્રતિનિધિ હોય દાદા, પત્રકાર એટલે કોઈ સામાન્ય વાત નથી. હા, લોકોને હા, મારે આ સાચું બધું છે. તમે બોલો એ બધું મારે લખીને મૂકવું પડશે, મારા ન્યૂઝમાં આપવાની વાત છે દાદા, સમજ્યા? એટલે હા, કે દુઃખ નો લગાડવાનો, પબ્લિક ના પૈસા પબ્લિક ના નો ના, હિસાબ, કોઈ પબ્લિક નો દુઃખ હિસાબ નહીં માંગે ને સાહેબ. પબ્લિક કે તમારી ઘરે આવે કે ભાઈ મને હિસાબ આપો. સાહેબ, અમે ઓફિસ કે કઈ બંધ નથી કર્યું, અને ઓકે, અમારી ટીમ બધા અહીંયા રેગ્યુલર ચાલુ જ છે. એના અને અમે કીધું કેટલા કોઈનો લોકો ફોન તમારા આવે, સાથે જોડાયેલા છે? કોઈનો ફોન આવે, કોઈને એમ નહીં, રિફંડ જોતા એનઆરઆઈ હોય કેટલા તો લોકો આપણે દઈ જોડાયેલા દે. છે? હે, એનઆરઆઈ કેટલા લોકો જોડાયેલા છે? એનઆરઆઈ ઘણા બધા કુન છે સાહેબ. એટલે તમે કોઈ આમાં દુઃખ નો લગાડે સાહેબ. ઉલટ જો તમને કહી દો, તમે વર્ક કર્યું હોત તો અમારે કોઈ સવાલ જ કરવાની જરૂર નહોતી. તમે વર્કઆઉટ નથી કર્યું એટલે સવાલ કરવાની વાત આવી ગઈ. ના, એમાં દુઃખ થોડું લાગે સાહેબ, હા, તમે બસ જે બસ. પૂછો એ